નમસ્તે, કેમ છો? જય માતાજી. અને આજે છે આપણા કેમેરામેનનો બર્થડે, તો એના માટે આપણે થોડી ઘણી શોપિંગ કરીએ, કેક લેવા જોઈએ અને બીજું જે કરીએ તે તમને બતાવું. સાથે સાથે બતાવી દઉં કે મારા બાર્બી અને બની શું કરે છે. એ લોકો કંઈ જ નહીં, આરામ કરે છે, જોઈ લો. તો ફાઇનલી શોપિંગ કરી લીધી છે. કેટલી વસ્તુ લીધી? 3 જોડી એ અને એક કુર્તો લીધો છે અને બીજી બી બહુ બધી વસ્તુ, મીન્સ કે હા કપડાં જ લીધા છે અને હવે બીજું બધું લેવાનું છે. તો ચાલો ફટાફટથી શોપિંગ કરીએ અને ભાગીએ. તો જોઈ શકો છો આટલી બધી કપડાંને મેં નાખી દીધા છે. કેક પડી છે ફ્રીઝમાં અને આ લોકો બંને જણા પણ વેઇટ કરે છે કે ક્યારે આવે ને ક્યારે કેક ખાવા મળે. આ બધા એના ગિફ્ટો જ છે, તો એને પધરાવી દઈશું બધી જ વસ્તુ. તો બાર્બી રાઉન્ડ રાઉન્ડ કરે છે, રાઉન્ડ રાઉન્ડ કરે છે, પૂછ્યું પૂછ્યું હલાવે છે. અને બની આ જો, આ કૂતરું જો, આખા ગામની આરામ એને જ છે. તો ગરમીની અંદર હું થઈ ચૂકી છું રેડી અને હવે બાજુના રૂમનું ડેકોરેશન કરી દઈએ, પછી જોઈએ શું ચાલે છે. તો કેવો લાગે મારો આઉટફિટ એ પણ મને કહેજો. કેવું કેવું કરવું પડે છે, કરીએ મજા આવશે. તો ફાઇનલી ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ. તમને મારા બાજુ મેડમ બી બહુ ખુશ થઈ ગયા છે. ખબર નહીં કઈ ખુશી આવી ગઈ છે, કઈ હાથમાં આવી ગઈ. બનીને ક્યાં મૂકી આવી તું? બની ક્યાં ગઈ? હાથમાં તો ચો બનીઓ બી અહીંયા જ છે. મારા પપ્પા તો મારી સાથે જ હોય. બની આવતી વખતે બધું આવતા હા બસ અહીંયા જ છે. બન્યા બી છે. તો મળીએ થોડા ટાઈમ પછી. બધા આવી જાય, બધા તો નહીં, એક બે જણા જવાના છે. તો હું અહીંયા કેકનું બોક્સ ઓપન કરવાની ટ્રાય કરું છું, પણ મારાથી વારે વારે કંઈક ને કંઈક ગડબડ થઈ જાય છે અને મને આઈડિયા નહોતો કે આને કેવી રીતે કરવાનું છે અને શું છે. કારણ કે આ બોક્સ થોડી હાઇટેડ કેકનું હતું, એટલે મને એમ કે ઉપરથી ઘૂસે પણ નીકળ્યું સાઈડમાંથી. તે તમે જોઈ શકો છો કે હું કેટલી મથામણ કરું છું અને કેટલી ઝપાઝીક કરું છું, છતાંય મારાથી આને ઓપન નથી થતું. પણ ફાઇનલી મારાથી થઈ ગયું ઓપન, છતાંય કેટલી બધી સેલોટેપ્સ હતી અને પાછળ આરતી વાગે છે, જેથી કરીને મારે અહીંયાનો અવાજ બધો જ કાઢી નાખવો પડ્યો અને મેં બોલવાનું જ બંધ કરી દીધેલું હતું, કારણ કે આરતીનો ટાઈમ થઈ ગયેલો હતો અને મેં જેટલું બને એટલું જલ્દી કરેલી હતી. જે લોકો આવવાના હતા એ લોકો પણ નથી આવ્યા, એટલે એકલામાં જ બધું કરવાનું હતું. જે હા, પણ જેની બર્થડે હતી એ માણસ આવી ચૂક્યા હતા. સો એના માટે પણ કેક પહેલી વાર રિવીલ કરતી હતી, એટલે થોડીક બીતી હતી કે એને કેવી લાગશે કેવી નહીં. તો તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની કેક છે, જેમાં મને બહુ જ બધી ચોકલેટો જોઈતી હતી. તે બધી જ ચોકલેટો આમાં દેખાઈ રહી છે અને મને તો હમણાં પણ જોઉં છું તો પાણી આવે છે કે પાછી કેક ખાઈ લો એ મન થઈ જાય છે. ત્યારબાદ કેન્ડલ્સ અને હેપી બર્થડેવાળો જે ટેગ હતો એ પણ હું લગાવી દઉં છું ઉપર. પણ તમે જોઈ શકો છો મેં સિમ્પલ વસ્તુ જ કરી છે. અને એક સિક્રેટ વાત કે હું આ બંને જ વસ્તુ મારી પાસે ઓલરેડી અવેલેબલ હતી, એટલે મેં એને ઉલ્લું બનાવી દીધું કે એના માટે ડેકોરેશન કર્યું, બટ મારી પાસે બંને વસ્તુ જ હતી, જેથી કરીને મેં આ વખતે એને યુઝ કરી લીધેલો હતો અને મસ્ત મજાનું આવું ડેકોરેશન મેં ક્રિએટ કરી દીધું હતું. પણ એને એટલું બધું ડેકોરેશન નથી ગમતું, બટ મને ગમે છે, જેથી કરીને મેં એના માટે આટલું મસ્ત મજાનું ક્યુટવાળું સરપ્રાઈઝ કર્યું. કારણ કે એ મને ઘણા બધા વિડીયોમાં ને ઘણી બધી જગ્યાએ સપોર્ટ કરતો હોય છે, જેથી કરીને મારે પણ એના માટે કંઈક ને કંઈક કરવું પડે. અને હા, હેપી બર્થડે ઓલવેઝ. ભગવાન માતાજી તને ખૂબ ખુશ રાખે અને ખૂબ પ્રગતિ કરાવે અને રોગમુક્ત રાખે, એવી જ પ્રાર્થના. તો જે લોકો આવવાના હતા એ લોકો નથી આવ્યા, એટલે ફાઇનલી કેકનું ડિસ્ટ્રક્શન હું જ કરીશ. તો આખી કેકને હવે હરાભરામાંથી આખી નવરી કરી નાખીશ. બધું પહેલાં તો કાઢી લો, હારી વસ્તુ કાઢી લેવાની હોય. કાઢો હા, બધું જ કાઢી. કેક ને બાંધી કરી નાખી. હવે એનું ડિસ્ટ્રક્શન કરીએ, કટિંગ કરીએ.
અને હા, હું કેક ક્યાંથી લાવું છું જેટલી આટલી યમી અને આટલી બધી ડિઝાઇનેબલ હોય છે. તો બધી જ કેક આવે છે અરે બધાના માટે પેક કરવાની છે જ્યાં એટલે તમને કાઢી. દરેક કેકની વેરાયટી મળી જશે. તમે જેવો ઓર્ડર આપશો એ કેક મળી જશે. ને બધી જ કેકનો ટેસ્ટિંગ બહુ જ મસ્ત હોય છે. મને તો ખૂબ જ ગમે છે. મારી બધી જ કેકનો ઓર્ડર ત્યાં જ હોય છે. અને તમે બધા પણ જરૂરથી વિઝિટ કરી શકો છો અને તમારા પ્રસંગને ખાસ બનાવી શકો છો. તો આખી કેકનું રમણ ભમણ હવે હું કરી નાખીશ અને બધાને વેચી દઈશ. અને મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમે જોતા રહો વિડીયો. બાય બાય. અને હા, લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.